નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ માતક અને કડિયાના રોડ પર આવેલ મામાદેવ, ત્યાં મામાદેવના મંદિરે છીએ. આપ સૌને ખ્યાલ છે 2 દિવસથી આ મેટર ચાલે છે. મામાદેવના નામે વિશુ રાજપૂત નામના વ્યક્તિએ જે ડ્રો કર્યો હતો ને, ડ્રો કર્યા બાદ ઇનામ જે લોકોને લાગ્યા હતા તે કોઈને ઇનામ દેવા રહ્યો નથી અને મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થયો છે. એટલે કે લાખો રૂપિયાનું ખુલેકું ફેરવ્યું છે. આ મામલે નવા અપડેટ છે કે પોલીસ આમાં ઇન્વોલ્વ થઈ અને પોલીસ તપાસ ગુપ્ત રીતે ચાલે છે. આપણે અહીં છે આપણી સાથે મહેશભાઈ, થોડી એમની સાથે વાતચીત કરશું. મહેશભાઈ, પોલીસની શું તપાસ ચાલે છે? આપના ધ્યાનમાં શું આવ્યું? જી બળદેવભાઈ, કાલ સવાર સાંજથી જે કે બધી પ્રોસેસ આપણી જે મીડિયા દ્વારા જે લોકોનો જે અવાજ ઉઠાવવાની જે પ્રયત્નો કરી રહ્યા છીએ આપણે, કે જે તે કરીને જે લોકોને ન્યાય મળી જાય. એટલે હાલ મને અમુક અધિકારીઓને ફોન આવે છે ટેલિફોનિક રીતે, એમને જે આપણી પાસે એવિડન્સ પુરાવા માંગ્યા છે આપણે એને જમા કરાવતા રહીએ છીએ. એટલે લગભગ મને ખ્યાલ છે પોલીસનું કામ અત્યારે એ દિશામાં તપાસ ચાલુ કરી દીધી છે. મહેશભાઈ, આમાં ફરિયાદી કોઈ બની છે કે કેમ? નહીં, ફરિયાદીમાં તો હું તમને એ કહીશ કે ફરિયાદી જે લોકોને ઇનામ લાગ્યા છે, બરોબર, ઇનામ તો લાગી જ ગયા છે ઓલરેડી, એટલે એ લોકોને જે વળતર નથી મળ્યું આપણે એને સપોર્ટ કરીએ છીએ અને એમને સાથે છીએ. એમાં કોઈ શંકાના સ્થાન નથી કે આ મામાદેવનું ક્યાંય નામ બદનામ ન થાય, આપણે એના માટે લડીએ છીએ. એટલે એ લોકો જો ફરિયાદી કોઈ બનતા હોય તો આપણે એની સાથે છીએ. આગામી દિવસમાં આમાં ફરિયાદ પણ દાખલ કદાચ સંભાવના કરી, કદાચ અને 100% મને એવું લાગે છે આ દિશામાં જે હું જોઉં છું એ મુજબ તો ફરિયાદ દાખલ થશે. બિલકુલ. તો મહેશભાઈ કીધું એ પ્રમાણે આ મેટરમાં જે પોલીસ ફરિયાદ પણ થવાની શક્યતા છે, કારણ કે લોકોમાં આક્રોશ એટલો છે. અને ખાસ હાલ જે પોલીસ સ્ટેશન કે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તે આ મામલે તપાસ કરી રહ્યા છે. આપણે નાખી